પ્રફુલભાઈ કેમ છો? મજામાં? મજા મજા ભાઈ, ગુડ માં ગુડ. પણ આમાં ચહેરા અમે ઉપર ચમક તો જો તમારી ઇઝરાયલ ની. ભાઈ ઇઝરાયલ ની ચમક, આ તમે તમારું એરિયો તો જો પછી ચમક આવે ને યાર. હા આ જોયું, જો ઓલું સામે 23 લખ્યું ની અમારો મકાન છે. બરાબર. અને આ બધા રેસ્ટોરન્ટ છે અહીંયા બાજુમાં. વાહ 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 વાહ, સરસ. ને આ રોડ થી આગળ જાય ને આગળ હમ. એટલે વધારે પડલું ભાઈ બધી શોપિંગ મોલ ને કપડાની દુકાન, પછી મોટી મોટી રેસ્ટોરન્ટ, પછી હોટલો, એ બધું અહીંયા હિલ સ્ટેશન છે. હિલ સ્ટેશન બરાબર બી સેવા. બરાબર બરાબર. કયું લોકેશન કયું લાગુ પડે તમારે? બી સેવા. બી સેવા. હા 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 હા. સાઉથ માં આવ્યું ને? સાઉથ બહુ ને? હા, ઈ તો આઈડિયો નથી, પણ અમારા બી સેવામાં ઓનલી ગુજરાતી એક જ. એમ. બી સેવા સાઉથ માં આવ્યું, આખું નીચેનો ઇન્ડિયા, ઇઝરાયલ નો નીચેનો ભાગ છે. જો હું તમને બતાવું. આખું ઇન્ડિયા. હા, અને અમે ગૂગલ માં સર્ચ કર્યું તો આ છે ને, આ નીચેનો ભાગ આ છે ઇઝરાયલ અહીંથી. નો, આ છે ઇઝરાયલ નો નકશો. બરાબર. આ પ્રોજેક્ટ જેરુસલેમ, છે. બરોબર. હા, ઓકે. હા, હાઇફા, શેરોન, પેથા ટિકવા, હા. તેફી, રામલા, રેહોલવેટ, જેરુસલેમ, આ બી એશ્કેલોન, અને આ બી છે. પછી નીચે છે આ બી સેવા હા, સાઉથ. બીએર સેવા, બરોબર. ઓકે. હા, બરાબર. સાઉથ. સરસ. અને આ સાઈડ હા હા, પછી દરિયો પણ લાગુ પડે. સરસ. પણ અહીંયા ગાજર, અમે દિલીપભાઈ રાતે અમે ટૂંકમાં થોડાક 2 દિવસ ફૂલ નાઇટમાં હોતા નતા ભાઈ, કારણ કે પ્લેનમાં એટલે મેળ ન આવ્યો બરાબર. સુવાનો. અને પછી અમે એરપોર્ટે આવ્યા, 2 વાગે પહોંચી ગયા. અહીંના 1 વાગે, ઇઝરાયલ ના 1 વાગે પહોંચ્યા. અમે ગુરુવારે સવારે 4 વાગે નીકળ્યા. અમે દિલ્હી થી પ્લેન ઉપડ્યું. બરાબર. અને દુબઈ ના 6:15 વાગે દુબઈમાં પ્લેન બરાબર. ઉતર્યું. બરાબર. પછી દુબઈ ના 9:55 દુબઈ થી પ્લેન ઉપડ્યું. બરાબર. અને ઇઝરાયલ ના 1 વાગે અમે ઇઝરાયલ પહોંચ્યા. વાહ, સરસ. મોબાઈલ થોડો સ્થિર રાખો એટલે તમારો ચહેરો છે ને એ ચમકતો દેખાય છે, પણ ક્લિયરિટી ઓછી આવે છે. અચ્છા, નજીક રાખો એમ કે. પછી મારી બેન ઘરેથી કહે છે કે પ્રફુલ તો વિડીયો કોલમાં ક્લિયર નહોતા દેખાતા. હા, બરોબર છે. ના, એમાં એવું છે કે આજે આખી 2 દિવસની નાઈટમાં અમે કાલે જ હતા. અમારી સેફટી ટ્રેનિંગ કાલે ફિનિશ થઈ ગઈ. 1 વાગે ત્યાંથી અમે છૂટા થયા. બરાબર. હા, પછી ત્યાંથી અમને વર્ક પરમિટ નું કાર્ડ આપી દીધું. બરાબર. અને હજી અમારે ટૂંકમાં પાસપોર્ટ અમારી પાસે છે, કે વિઝા એમાં એક લાલ કલર નો સિક્કો લાગ્યો છે, વિઝા નથી વિઝા લાગી. લાગશે ને? વિઝા લાગે એટલે મને ફોટો મોકલજો પ્રફુલભાઈ. બરાબર. હા, એને ના અમુક ને ત્યાંથી છે ને આવડા પતિકા હતા હા લાલ હા, કલર ના. વિઝા જે પાસપોર્ટ નું પેજ જેવડું હોય ને એમાં ચોટે ને એવડી વિઝા હા સ્ટીકર લાગતો હોય, મજબૂત કલર, હા, મજબૂત હોય છે. અને એક મેડમ હતી, હમ. એ આપતી હતી બધાને. પછી અમુક ને આપ્યા, અમુક ને નથી આપ્યા, એવું બધું બન્યું. બરાબર. ના, આવશે, કે ચિંતા નહીં. તો ત્યાં છે તો થઈ જશે, કોઈ પ્રશ્ન નથી. કારણ કે ત્યાં જવા વાળા ના આપણા ના, એ તો સુધી કોઈ અટકા નથી અને કોઈ અટકવા નથી. ના, તો કેટલા અટકવાના કેટલા નથી. પ્રફુલભાઈ કેટલા દિવસ તમે કામ કર્યું? એટલે અહીંયા ઇઝરાયલમાં ના, હજી તો કાલે તો પહોંચ્યા. હવે કાલ સન્ડે થી ચાલુ કરશું. ઓકે, મતલબ ટ્રેનિંગ એ બાકી છે ને? ના, ટ્રેનિંગ લેવાય ગઈ. કાલે શુક્રવારે ફ્રાઈડે સવારે 7 થી 1 ટ્રેનિંગ હતી. બરાબર. એટલે જેથી ખબર સેફ્ટી પડે ટ્રેનિંગ. કેટલું કામ થાય છે. હવે તમને સાઈડ નું નક્કી થયું કઈ જગ્યાએ છે તમે ત્યાં રહ્યો છો ત્યાંથી બી સેવામાંથી? ના, બી સેવામાં અમારી સાઈડ આ જ ગામમાં છે. એટલું કહી ગયા સાહેબ. બસ આવશે, તમારા મકાનની બારોબાર ઉભી જવાનું. બરાબર. સવારે 7 વાગે, જેમ કે અમને ટ્રેનિંગમાં તેડવા આવ્યા હતા ને, એવી જ રીતે મોટી બસ છે, બરાબર. ઈ આવે. બરાબર. અમે આ બાજુ મારા મકાનમાં 6 જણા છીએ અમે. પછી સામેની ગલીમાં 9 જણા છે. અમે બધા થઈને ટોટલ 15 જણા છીએ. 15 માંથી એકલો ગુજરાતી અને વન પીસ ઓનલી. એકડો ગુજરાતી. એકલો ગુજરાતી. પણ અમારો મોદી પ્રફુલ મિસ્ત્રી છે ને, બધા. પ્રફુલ મિસ્ત્રી છે ને, એટલે એકડો ગુજરાતી અમારા માટે. અને હું કઈ ખબર એમ કે મોદી.
હે મોદી કે મોદી મોદી કે મને મોદી એટલે કહું એકલો છે પણ એકડો છે. એકલો છે. ના અમારી ટીમમાં 6 જણામાં મને લીડર બનાવ્યો. જે મારા રૂમમાં મારા મકાનમાં છે 6 માંથી એને લીડર મારો બોસ છે ને. મેં એક લીડર મારો બોસ છે, રોય નામ છે એનું, રોય. બરાબર. એ મને નંબર આપ્યા, પછી હું ગૂગલ ટ્રાન્સલેટ કરીને એને હિબ્રુમાં પૂછવાનું હોય પૂછવું, એ મને જવાબ આપે. કાલે અમને સેકલ આપવા આવવાના હતા. વાહ. પછી એટલે કાલે આવ્યા, પછી કે મને કે થોડુંક એટીએમ ઇસ્યુ છે, એટલે ઈ કે અત્યારે તમે 200 સેકલ રાખો, આવતા વીકમાં બીજા આપી જઈશ. આમ કીધું નો પ્રોબ્લેમ. ના ના, ત્યાં જવા વાળા ને ક્યાં પછી મિસ્ત્રી અટકે છે. પણ જો કે તમારું પછી વિજયભાઈ નું બરાબર, એમનું કામ ત્યાંથી અહીંથી દિલ્હીથી જ સારું હતું. બરાબર. તમે વિજયભાઈ ને દીપકભાઈ બરાબર 3 ની જે ટીમ હતી એ દિલ્હીમાં જ તમારું પરફોર્મન્સ સારું હતું. એટલે તમારી અપેક્ષા હતી કે ભાઈ ન્યા જઈ અને તમે ક્યાંક લીડર છે, સુપરવાઇઝર છે, બરાબર, સારી પોસ્ટમાં, કારણ કે ત્રણેય ખરેખર આવડત વાળા છે અને તમે હિબ્રુ અને ઇંગ્લિશ માટે વધુ ધ્યાન દીધું. અને એની ટ્રેનિંગ છે ને, આપણે અહીંયા તમે વિડીયો જોયો હશે ગ્રુપમાં. આપણે મિસ્ત્રી આવતીકાલે 27 તારીખ સોમવારે, સોરી પરમ દિવસે 27 તારીખ સોમવારે સવારે 9 થી લઈને 12 વાગ્યા સુધી જે લોકો પેલી બેન્ચમાંથી જવા વાળા બાકી છે એ, અને ત્રીજી બેન્ચમાંથી જે રિટર્ન છે એમના માટે જે છે આપણે હિબ્રુ અને ઇંગ્લિશના ક્લાસ કર્યા છે. અને સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ, દિલીપ ચાવડા, પોરબંદરની સ્પેશિયલ અલગથી ડોક્યુમેન્ટરી તમે જે મને મોકલું છે એવું આપણે દિલ્હીથી બધું મંગાવ્યું છે. બરાબર. અને સ્પેશિયલ એની ડોક્યુમેન્ટરી વાંચવી ગમે એમ, વાંચવી ગમે. વોટ્સએપ ઘણા બધા પેજ પર છે, 10 પેજ ને 20 પેજ ને 30 પેજ ને 40 પેજ ને, પણ 10 પેજ નું મટીરિયલ હોય ને 40 પેજમાં હોય અસ્તવ્યસ્ત. એટલે આપણે બહુ વ્યવસ્થિત જે છે આપણી ખુદની ડોક્યુમેન્ટરી બનાવી છે. અને જે લોકો દિલ્હી જાય ને એ દિલ્હી જતા પહેલા અહીંથી આપણે તૈયાર કરીએ છીએ, કારણ કે હવે હિબ્રુ અને ઇંગ્લિશ ફરજિયાત રહેશે. એટલે આપણે અહીંથી જ પ્રયાસ બરાબર. અને 27 તારીખે સોમવારે 9 થી લઈને 12 વાગ્યા સુધી પેલી બીજી બેન્ચ વાળા બાકી છે એ, ને ત્રીજી બેન્ચના રિટર્ન. અને ત્રીજી બેન્ચના જે લોકો વિદેશ રિટર્ન નથી એ લોકોને આપણે સોમવાર બપોરે 1 થી લઈને 4 બરાબર 3 કલાકના આ રીતે સેશન રાખ્યા છે. 3 કલાકમાં બહુ ખાસ શીખવાડી શકીએ, પણ આપણે એને હિન્ટ આપી દઈશું. બરાબર. એક આપણે હિબ્રુની ફેકલ્ટી રાખી છે, એક ઇંગ્લિશની ફેકલ્ટી રાખી છે, માસ્ટર છે. બરાબર. એને હિન્ટ આપી દઈશું અને તૈયારી કરવી. બરાબર. એની પણ અત્યારે મિત્રો એવું બને છે કે દિલ્હીથી ફોન આવે છે, જે લોકો કેન્ડિડેટ જવા વાળા છે ને ફોન આવે છે ચકાસવા માટે કોને કેટલું ઇંગ્લિશ આવડે છે. તો આપણે અહીંથી જ પ્રિપેર કરીએ છીએ. અમે જાણીએ છીએ મજૂરી કરતા હોય, સેન્ટિંગ કામ છે કે કડિયા કામ કરતા હોય, એને 10 ફેલ હોય, ઓલમોસ્ટ 10 ફેલ હોય, અમુક પાસ હોય, તો એને એટલા સમયથી મૂકેલું હોય તો એને એટલું ઇંગ્લિશ ન આવડતું હોય. ભલે અમે 4થા 5માનું ઇંગ્લિશ શીખવાડતા હોય, પણ વર્ષોથી 10 વર્ષથી 15 વર્ષથી મૂકેલું એટલે ના આવડતું હોય. એટલે અત્યારથી ધીરે ધીરે પ્રેક્ટિસ કરીએ છીએ. બરાબર. આપણી સફળતા કાયમી રહેવી જોઈએ. અને બીજું કે ફોરમેન નો ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયા દિલભાઈ ક્યાં? અહીંયા આપણે દિલ્હીમાં. હું મોકલું છું ને 4 રવિવારે મારે નીકળે છે. રવિવારે ફોરમેન નું નીકળે છે. આપણે 23 તારીખે પોરબંદરમાં સિટી રેસ્ટોરન્ટ ઇન્ટરવ્યુ રાખ્યું હતું ફોરમેન માટે. અને ફોરમેનમાં જે લોકો એન્જિનિયર હોય ને એને કંપનીએ કીધું છે. તો હું રવિવારે એટલે આવતીકાલે જ કાઢું છું અને સોમવારે બરોડા ઇન્ટરવ્યુ કરાવું છું. બરોબર છે. અને બીજું કે આપણે છે ને દિલભાઈ, અમને એટલું જાણવા મળ્યું કે તમે ત્યાંથી એટલું કન્ફર્મ કરી શકો કે તમારું ફ્લાઇટ ક્યાંની છે. હા, થઈ જાય છે, મળી જાય છે, મને ખ્યાલ છે. એને એમાં શું છે ખબર કે આપણા બધા ના મળે છે, ખ્યાલ છે. કારણ કે જે એક જ મિનિટ, આ તો બહારનો કેમેરો આવી ગયો. હા, બહારનો આવી ગયો છે. બરાબર. થાય છે મિસ્ત્રી, કારણ કે જે આપણે કોને શુક્રવારે 3-4 દિવસ પહેલા કાઢ્યો ને ભાઈને જયદીપ ચુડાસમા, તો ફ્લાઇટ નો મને મેસેજ આવી જતો કે ભાઈ આની ફ્લાઇટ આ તારીખે છે, આની ફ્લાઇટ આ તારીખે છે. ના, એને મેં રૂમ સેટ કરી દીધો, બધું કમ્પ્લીટ કરી દીધું. એના હાટુ મેં રૂમ બુકિંગ રાખ્યો તો. જયદીપભાઈ ને અમારો
હા જયદીપભાઈ, એને મારું ને ઓલા દીપક નું થોડોક સામાન લઈ આવ્યા હતા ભાઈ, એટલે મેં એને બધી ફોલો કરી અને બોલાવી લીધા હતા. પછી એને મેં બધું બીજે દિવસનું સમજાવી દીધું હતું કે દિલીપભાઈ તમને સવારે 10 વાગે 9 વાગે મેસેજ કરે ઈ બેન મેડમ કોઈ પી હોય મળી લેવાનું. અને અમારે તો રંજના મેમ તો બહુ એટલે બહુ સુપર, એમ એટલું ધીરે ધીરે સમજાવે એટલે ગમે એવો માણસ હોય ને કોઈ હેરાન ન થાય. પછી સિમી મેડમ ની નીચે આ મેડમ, એની નીચે એક સાહેબ હતા નિખિલ યાદવ. એ નિખિલ યાદવ સાહેબે અમારું ગ્રુપ આખું કર્યું હતું, એટલે ગ્રુપમાં મેસેજ નાખી દઈ. બરાબર. એટલે એની પછી શું હોય ખબર નહીં કે હું કેમ આમ તરત મેસેજ જોઈ લેતો ને બધે તરત જવાબ આપતો, એટલે ઈ પછી મને જ ફોન કરે કે ભાઈ સબકો ઇકટ્ઠા કરો ફર્સ્ટ ફ્લોર પે. એમાં અમારે એક બે માણસ ને હિસાબે થોડુંક લેટ થઈ ગયું, નકર અમે 4 વાગે ને તો ફ્રી થઈ જાત. પછી ઈ માણસો નહોતા ને એટલે અમને 6 વાગ્યા સુધી અમને પાસપોર્ટ ને એમાં બધી ટાઈમ લાગ્યો. અને અમુક શું છે પણ સારું તમારી ખુદની એવી આવડત છે ને એને લીધે તમે આજે તમારા ટીમના લીડર બની શક્યા. બરાબર, તમારી ખુદની આવડત. એટલે બસ એવી ને એવી મહેનત ચાલુ રાખજો. બરાબર, હોશિયાર માણસ છે એ ટકવાના ન હોય. નો ટકે. બરાબર. ને અમારી ટીમ લીડર હોય તો બનાવ્યા, પ્લસ આ લોકો બધા મને કહે છે હમણાં જો એક જણાને મોઢામાં હે ને છાલા પડી ગયા છે. બરાબર. એ બિચારો ખાઈ નથી શકતો. તો મને કે તમે આ કે ક્લિનિક નો એડજસ્ટ કરો, હું એક બે ફોન કરી લઉં, પછી હું હમણાં સાહેબ ને પૂછી લઉં કે. અને અમારા મકાનમાં લખેલા છે 100 નંબર, એમ્બ્યુલન્સ નંબર, આ નંબર, વાઈફાઈ નંબર બધું છે ને અહીંયા અમારા મકાનમાં લખેલું છે. હું તમને મારું એકોમોડેશન હમણાં મોકલીશ, તમને વિડીયો આખો સેન્ડ કરી દઈશ. ના સારું છે, ખૂબ સારું છે. જીવરાજભાઈ વાતચીત થઈ ને તો એના ફોરમેન એની મને જીવરાજભાઈ વિડીયો મોકલા. તો એમનો જે ફોરમેન છે તો એ ગઈકાલે રજા હતી ને શુક્રવારની, તો એમને એની ફોરમેનમાં ફરવા માટે લઈ ગયો. ચાલો હું તમને બતાવું. બરાબર. અને ટૂંકમાં ઘણા બધા ફોરમેન, ઘણા બધા માણસોના ફોરમેન એવા છે કે સામેથી ફોન કરીને કે કઈ પણ કામકાજ હોય તો કહેજો. પછી એક છોકરો મારે ટૂંકમાં ગયા મહિનામાં માંદો હતો. બરાબર, તો સેલેરી આવી ને તો એમને એમનું મેડિકલ નું પણ મળી ગયું. મેડિકલ નો જે કઈ મળવા પાછળ કંપની માંથી હોય ને પેમેન્ટ એ પણ મળી ગયું. એટલે ખૂબ સારું છે, કોઈ ચિંતા જેવું લાગતું નથી. ના સારું છે. જો ડાયનામિક માં થોડોક છે ને આપણા માણસો જાય ને કહેવાનું કે અપ ટુ ડેટ રહે. અપ ટુ ડેટ મતલબ શૂઝ પહેરવાના, ઇન થાય તો ઇન કરવાનું, નકર અહીંયા વાયરું ને એવું બધું ચશ્મા ને એવું નહીં ટીંગાડવાનું. બરાબર. બહુ જોરથી નહીં બોલવાનું. એનાથી ઇમ્પ્રેશન આ લોકો તમને ઇમ્પ્રેશન આપડી ત્યાં જ ખબર પડે કે ભાઈ આ તો કારીગર જ નથી. અમે રવિ સર ને કીધું ને અમે કે ભાઈ અમે તો લેબર વર્ક છે, પણ તોય તમે અમને બહુ સુપર હેન્ડલ કર્યા. તો કે નહીં ભાઈ તમે કે ઇન્સાની હો, મેં બી ઇન્સાન હો, આપ બી ઇન્સાન હો. મેં કીધું નહીં, પણ એને આપણે એની હિન્દીમાં બોલ્યા હતા કે અમને બહુ મજા આવી તમારી યારે. છેલ્લે મળવા ગયા હતા એને, અને એને થોડુંક એમ થયું કે ના ભાઈ અમે 8 દી આ લોકોને હેન્ડલ કર્યા, પણ એ અમને યાદ રાખશે એમ. અમારા ટીચર હતા. મેડમે પૂછ્યું તું, રંજના મેડમે પૂછ્યું તું એજન્ટ નું. મેં કીધું દિલીપભાઈ ચાવડા પોરબંદર. કે સરસ ઓળખી ગયા હતા. એ તરત ઓળખે કારણ કે એટલા તમને હોય ને. અને સિમી મેડમ સાથે તો મારે રેગ્યુલર સિઝનિંગ હોય છે. સિમી મેડમ સાથે પણ મેનેજર છે ને સિમી મેડમ. હા, અને મેં કીધું છે કે તમે મારી ચિંતા મૂકો, અને ટૂંકમાં હું અહીંથી ટ્રેનિંગ કરીને માણસોને મોકલું છું. એટલે મારે વિઝાઓ કાઢ્યા રાખો. ના આપણા જે તો બાકી છે એને વેલા મોકલો. મેં ઘરે ફોન કરી લીધો તો બધા ખૂબ જ અતિશય રાજી થયા. બધું બતાવ્યું, ઘરને બહુ રાજી થઈ ગયા કે ના સારું વ્યવસ્થિત પહોંચી ગયું. હા, અને અમારા માટે નસીબદાર અમે કે અમે ગુરુવારે પૂગ્યા, શુક્રવારના ટ્રેનિંગ ફિનિશ થઈને 2 દિવસની રજા મળી. અમે મસ્ત આરામ કરી લીધો. બરાબર. કાલથી એટલે પૂરો જોશથી કામ કરશું ને તો ક્લાયન્ટ ને એમ થાય કે નહીં ભાઈ અમે પ્રોપર માણસો મગાવ્યા. ના સારું. જેટલું કામ સારું કરશો ને એટલું તમને ત્યાંથી વધુ સફળતા મળશે. પછી અમુક લોકો આપડા તો લોકો કઈ વાંધો નથી, પણ અમુક કોઈ નાટક કંપની પહોંચી ગયા હોય ને તો નાટકો ત્યાં ચાલુ કરે ને તો પછી વર્ષ કન્ટિન્યુ ન પણ કરે એવું બને. કારણ કે આપણે અહીંયા ગમે ત્યાં માની લો કે તમે અહીંયા ફર્નિચર નું કામ કરતા, તમારી ભેગા 4-5 જણા રાખતા, તો પછી એમાં વસ્તુ શું છે, એ કામ પૂરું થયા પછી તમને એમ થાય કે ભાઈ આ માણસ નથી જ ચાલે એમ, તો પછી તમે એમને કે ભાઈ હવે તું બીજું ગોતી લેજે. સિસ્ટમ બધે
આ અમારો જે મેનેજર છે ને, મેનેજર રોયનો મેનેજર, ઈ અમને ઇંગ્લિશમાં હિન્દીમાં ઈ ટ્રાન્સલેટ કરીને પૂછે કે તમે શું શું કામ જાણો છો, એટલે જેથી આ કામ ન હોય ને તો હું તમને આ કામ આપી શકું. બરાબર. એટલે મેં ટૂંકમાં બધું આવી રીતે, આપણે ખોટું તો કઈ બોલવાનું નહીં, કારણ કે ઈ ખોટું બોલે કઈ મતલબ નથી. મેં એક્સપિરિયન્સ કહી દીધો, પછી પ્લસ ઈ કીધું કે નહીં ભાઈ મેં બહુ રોડ રસ્તાના કામ મને બતાવ્યા હતા, દિવાલું આ તે પુલ. મેં કીધું ના આ નથી કરેલું. તો કે ઓકે. પછી મકાનનું બતાવ્યું હતું કે યસ એ અહીંયા કર્યું. પછી ફર્નિચર નું મેં એને મેં બતાવ્યું હતું કે હું આ ફર્નિચર નો મેન કારીગર છું. તો ઓકે ગુડ ગુડ. એ ફિનિશિંગ ફર્નિચર કે આપણે એને ફિનિશિંગ કરે. એટલે જે આવડત હોય ને આપડી ઈ લોકોને જણાવવાની, જેથી તમને આ કામમાં તમે નો એડજસ્ટ થાવ તો એ તમને બીજા કામમાં એડજસ્ટ કરી દે. સારું નહીં, તમારે જેવું હોશિયાર માણસો ક્યાંય અટકવાના નથી ભાઈ. કામ કરવા વાળા ક્યાંય અટકતા નથી. જેને નથી આવડતું એને આવડે છે, એને ઘણા ને લેબર નું કામ આવડે છે, તો નથી આવડતું તો કોઈ પ્રશ્ન લેબર નું જ આપશે. મારા ભેગા અન્ના હતા મારા ભેગા ઓલા મદ્રાસી, ઈ લોકોને મારી યાર બહુ મજા આવી. બધે મને જ મોકલે યાર, પૂછ કે આવ ના યાર ક્યાં હે ક્यों इतना देर हो रहा है. मैं कहा यार सबर रखो, ये कंट्री थोड़ा हमारा नहीं है, वो बोलेगा उसको फॉलो करेंगे, ऐसे बार बार पूछेंगे तो उसका दिमाग खराब है. હવે જવાબદારી એમની પહોંચી ગયા એટલે બસ હવે જવાબદારી એમની. ત્યાં પહોંચેલા આજ સુધી કોઈ પાછા નથી આવ્યા. ગઈકાલે 3 જણા નીકળ્યા ને મિસ્ત્રી, ગઈકાલે 3 જણા ઈ સહિત 81 જણા થયા આપણા જોવા વાળા. બરાબર. 81 માંથી કોઈ પાછા નથી. ત્યાંથી કોઈ ને કોઈ મોટી તકલીફ થાય છે નહીં. સરસ સારું છે, ચિંતા કોઈ જેવું કઈ લાગતું નથી. વાતાવરણ ગુડ છે, પ્રોબ્લેમ કોઈ જાત. પણ એક અમને એ લોકો અમારા તો રોઈએ તો હે ને, અમને બધું અમારા રૂમમાં અમારી પેલા સામાન પુગાડી દીધો હતો. બરાબર. પાથરવાનું, ગોઠવાનું, પછી રસોઈનો ટોટલ સામાન, પછી ફ્રીજમાં દૂધ ને દહીં ને ઈંડા વગેરે બધી સબ્જી બધું મૂકી દીધું હતું. પછી બ્રેડ, તેલ, ચીની, શક્કર, મીઠું બધું ઈ લોકોએ મરચા બધું મૂકી દીધું હતું, જેથી પબ્લિક પહોંચ્યા ભેગી હેરાન ન થાય. અમે આવતા હવે તમને એમ જ થયું કે અમે શું બનાવશું, શું ખાશું, પણ ઈ એમ કીધું કે નો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ લ્યો માં, તમે કોઈ ટેન્શન લ્યો માં, તમે જાઓ. અમને ગાડી દિલીપભાઈ કરોડ ની ઉપર તો ગાડી હાલે એ બધી મૂકવા આવે. આઈની બસ છે, અહીંની બસ ચાલે ને જે એમ મારો ને કે 1 કરોડ ઉપર તો આપડા ઇન્ડિયા ની બસ છે. એ તો આપણે તેડવા આવે, મૂકવા આવે. અહીંયા જે લોકો 20,000 કમાતા એ લોકો ત્યાં 2 લાખ કમાય છે. બરાબર. એ જ કામમાં, એટલા કામમાં. તો એ દેશ એટલો સદ્ધર છે કે એને એટલું દેવું પરવડે છે. બરાબર. એટલે ત્યાં બધું તમારી કંટ્રોલ મહેનત હતી, પછી તમારી થોડીક દિલ્હીમાં તમારી ઇમ્પ્રેશન બહુ સુપર છે. સારું છે, સારું કે ભાઈ દિલીપ ચાવડા એટલે ગુડ. એમ મારે દિલ્હી સાથે લાઇસનિંગ છે, અને એમાં સિમી મેડમ સાથે ડાયરેક્ટ લાઇસનિંગ છે. અને એ મારું વર્ક છે ઘણી વાર મને પૂછતા હોય કે ભાઈ તમે શું કરો છો, શું નહીં. અને મારા જે ઇન્ટરવ્યુઝ હોય છે એ બધા હું એને મોકલતો હોય. એટલે કારણ કે વસ્તુ શું છે, એજ્યુકેટેડ છે, આપણને સેમિનાર લેતા આવડે, લોકોને સમજાવતા આવડે છે, સારું કામ કરતા આવડે છે. એટલે એ લોકો આપણાથી ઇમ્પ્રેસ છે. માની લ્યો કે કોઈ 10 જણાના એજન્ટના કામ પડ્યા હોય, એમાંથી કંપનીએ જોવું હોય કે 10 માંથી કોનું સારું હશે, હાલો કોનું પેલું હાથમાં લેવું. તો એમ થાય કે ભાઈ દિલીપ ચાવડા નું ઉપાડો, કારણ કે એ માણસને ખુદને ખબર પડે છે, એ ખુદનું જે છે ચેક કરીને મોકલે છે. એટલે બધું ભૂલની શક્યતાઓ મિનિમમ હોય, એટલે તો ભૂલ ન હોય એમ. બીજા નીકળે. એટલે આપણી ઇમ્પ્રેશન સારી છે, એની સામે મહેનત કરીએ છીએ. મેં સિમી મેડમ ને કીધું મને મટીરિયલ મોકલો, એની મને મટીરિયલ મોકલું. બરાબર. મેં કીધું કે ભાઈ તમારે ચિંતા ના કરો, આ બધો પ્રશ્ન છે અત્યારે હિબ્રુ નો ઇંગ્લિશ નો, હું અહીંથી જ મારા માણસોને ટ્રેન કરીને મોકલું છું કે જેથી કહો છો. બરાબર. આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરતા આવડે છે, અને એનું આપણે પરિણામ લઈએ. એટલે લોકો આપણે બધું આવે છે, અને આપણે લોકોને વધુ મોકલીએ છીએ. એવું ના મને ઈ છે. પ્લસ બીજા નંબરમાં આપણો જે ઓલો ભાઈ વિજય છે ને, વિજય વાળા, હા મગરા તો અમારા ધર્મમાં તો એકલો એક્સપોર્ટ હતો. બધા એના સિમી મેડમ રાજી થઈ ગયા એનાથી, ઓલા સાહેબે રાજી થઈ ગયા કે નહીં ગુડ, કે તું ક્યાંય નહીં અટકે.
અને ઈ અમે ત્રણેય જણા અમે પેલી બીજી બેન્ચમાં જ બેઠા હોય. બરાબર. અને આપણા માણસોને કહેવાનું એને કે બીવાનું નહીં. હા દીપકભાઈ, આપણા માણસોને કહેવાનું તમારે બીવાનું નહીં, તમારે આગળ જ બેસવાનું, પાછળ નહીં બેસવાનું. આગળ બેસો. કોઈ પણ પ્રશ્નનો જવાબ નહીં આવડે તો ઈ કોઈ જાતનું કઈ તમને ખીજાવાના નથી. અને આપણે ઊભું થઈને કઈ મિસ્ટેક થાય ને તો ટેન્શન લેવાનું નહીં. પાછળ વાળા ક્યાં આપણા હગા છે કોઈ? બરાબર છે. ઊભું થઈ કોન્ફિડન્સ થી, એટલું કોન્ફિડન્સ અને જેટલું સ્માઇલ થી તમે જવાબ દેશો ને ઈ જ. કારણ કે દિલીપભાઈ, અહીંયાના માણસોને ખાલી આપણી સ્માઇલ જ ખબર પડે કે નહીં આ આપણા ઉપર હરખાણું. બાકી તમે બોલો ને, સિરિયસ થઈને બોલો ને, હું તમારા વખત કરું ને, હું આમ વખાણ કરું. દિલીપભાઈ, તમે મારું બહુ સારું કામ કરી દીધું. પણ ના, વેરી ગુડ દિલીપભાઈ. પણ એનાથી ઈ તમને જ ખબર પડે. અને હું હસતો કહું દિલીપભાઈ, હું બહુ જ રાજી છું ભાઈ, તમે મને વહેલી તકે મોકલો. તમારા થકી હું પહોંચ્યો, મારા ઘરના ને બધાના, તમારા બધાના ઉપર વાળાના આશીર્વાદ થી સારી જગ્યાએ પહોંચ્યો. તો એનું આખું ઇમ્પ્રેશન ઓર પડે. અને એના છે ભાઈ, તમે આપણા જે 7-8 જણા બાકી છે, એ જણા વેલા લોકોને મોકલો. ચાલુ જ છે, કાલે જ 2 જણા મોકલા. હા, 2 તો નીકળી ગયા. હા, 2 નીકળી ગયા. હવે 5 જણા રહ્યા. 5 જણા થશે, બધાનું થશે. નહીં, થઈ જાય. આ તો મને જૂના કેન્ડિડેટ આવતા હતા બધા મોકલા છે, રહી ગયા છે, નીકળી જાય. તું મોકલા. ના, મેં ઓલા ભાઈ મારો બનેવી છે એને કીધું તો કે હું ડોક્યુમેન્ટ પહોંચાડી દીધા. મેં કીધું ગુડ, સારું. અને મેં કીધું હવે મેં કીધું દિલીપભાઈ તમને ગોતી લેશે, તમે વારંવાર ફોન ન કરતા. એ કે ના હું નહીં કહું. મેં કીધું તમારું જે કામ પડશે ને દિલીપભાઈ તમને ગોતી લેશે. તમે નહીં જડો ને તો તમારા ઘરે આવીને તમને ડેલી ખખડાવીને ગોતશે. તમે ટેન્શન ન લેતા. ભૂલાશો નહીં. હા, સારું. અને બહુ 10:30. કારણ કે મારી પાસે ઇઝરાયલ ની ઘડિયાળ છો, તમે એમના માનતા કે નથી એમ છે. અહીંયા સારું ભાઈ, હું બેઠો જોઈ લઉં કે અહીંયા 10:30 વાગ્યા છે ભાઈ. 10:30 છે. અને મને અમારે બોસ છે ને એની એમ કીધું તું કે આટલું આ મહિનો થી એડજસ્ટ કરો, 1 મહિનો પછી કે આપણું બિલ્ડિંગ તૈયાર થાય છે, હું તમને ત્યાં શિફ્ટ કરી દઈશ. મેં કીધું નો, એકોમોડેશન ઇઝ અ વેરી નાઇસ, નો પ્રોબ્લેમ. બરાબર, વેરી નાઇસ. તો એ હરખાઈ ગયો કે ના હારું, મારા માણસો ને મારા પ્રત્યે કઈ તકલીફ નથી. વેરી ગુડ નાઇસ. અને કાલે બપોર પછી મળી, અને પછી એનો ફાધર હતો, એનો પપ્પા, ઈ પણ આવ્યા હતા. એટલે ઈ પણ મળી ગયા. અને અમને જે અમારા મકાનમાં રહીએ ને, જે મકાન માલિક છે ને, ઈ પણ આવ્યા હતા. અને ઈ લોકો ગેસ નું સિલિન્ડર આપી ગયા. અમે 2 કિચન છે, અમારે ડબલ કિચન છે. એટલે મેં તો મારા વિભાગનું જ શૂટિંગ ઉતાર્યું છે. બાજુનો વિભાગ છે ને, ત્યાં બીજા 3 જણા અમારા ચોકમાં રહી ને, એનું આપણે શૂટિંગ નતું. પણ ત્યાં કિચન અલગ, મારું કિચન અલગ. અને ઈ લોકો મારી ઉપર અત્યારે તો ઘોડાય ભાવી છે. મારા હાટુ રસોઈ રાતે બનાવી હતી, અત્યારે બનાવશે. સવારે ચાય બનાવી દીધો. સારું છે ભાઈ, એકડો છે. સવારે જઈ ગયો ને 7:15 વાગે, મને તરત મોદી ચાय पीना है. मैं કીધું हाँ चाय पियेंगे ब्रश करके. तो કે चलो मैं बनाता हूँ. मैं बनाओ. એ તો બનાવો. પછી હમણાં વોશિંગ મશીન માં ઈ લોકોને કોઈને મશીન નતું ફાવતું, એટલે મેં પછી હમણાં મારા કપડા નાખી દીધા, ધોવા મૂકીને પછી હું બહાર નીકળો. કારણ કે આજે 4-5 દિવસના દિલ્હીના બધા ભેગા થયા હતા. મેં કીધું ફ્રી છે તો ધોવાઈ જાય. કાલથી તો ઓનલી ડ્યુટી, નો કોલ. નો કોલ. હા, ઓકે, સારું. બોલો બાકી નવીનમાં શાંતિ છે? બસ જો ચાલુ છે, આપણું ક્યાં અટકું નથી. ના મોકલો, અટકવા દેતાય નથી. બને એટલી ફૂલ કોશિશ કરો. અહીંયા જેટલા હોય એટલા ગુજરાતી, જેટલા હોય એટલા ફાયદામાં છીએ. મારા ભાઈ, ઇઝરાયલમાં મિની પોરબંદર બનાવવું છે. હા, ખૂણે માણસો મૂકવા જવું ને. આદિ હું આખો બી સેવામાં હજી સુધીમાં કોઈ નથી ભેગું થયું. મને એક જ છું. 81 મોકલા છે.
200 થશે ને પછી આટો મારવા આવીશ, એવો સંકલ્પ છે. વાહ ભાઈ વાહ, ગુડ ગુડ. શુક્ર શનિમાં જાવ છો જેથી અમે મુલાકાત કરી શકીએ. સરસ, હાલો ના પણ એમાં એવું છે દિલીપભાઈ. ઓકે, નો પ્રોબ્લેમ ભાઈ, ગુડ ડે. સારી રીતે રહેજો, સારી રીતે કામ કરજો, મેનેજમેન્ટ વધુ ને વધુ શીખજો. કામ તો આવડે જ છે, મેનેજમેન્ટ વધુ ને વધુ શીખજો. કામ તો ફાઇન. બરાબર, તબિયત પાણી સાચવજો, ખૂબ રૂપિયા કમાજો, ઘરનાઓને દેજો, મને અને પરિવારને. રૂપિયા પરિવારને દેજો, પણ મને પરિવારને સારા સમાચાર દેજો. સમાચાર ના અત્યારથી સારા જ છે. હવે વર્ક એવું મળી જાય, વર્ક એ ભગવાનની દયાથી સારું મળી જાય એટલે ગુડ, નો પ્રોબ્લેમ. સારું, હાલો, બેસ્ટ ઓફ લક, મળીએ છીએ, આવજો. મળીએ. બિપિનભાઈ ને યાદી દેજો મારી, આપણા સ્ટાફ ને, ગોરબાપા ને બધાને. 100% બધાની યાદ કરું. ભલે ભલે ભાઈ.